નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવના ખાસ કાર્યક્રમ પાવર પ્લેમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે સાયમા. દર્શક મિત્રો, આજ તો ખાસ મુદ્દો છે કે કેનેડાની ચૂંટણીમાં ગુજરાતીઓનો દબદબો. આમ તો કેનેડાની જે ચૂંટણી છે એ ઓક્ટોબર મહિનામાં યોજાતી હોય છે, પરંતુ જસ્ટિન ટ્રુડોએ જે છે એ પોતાનું રાજીનામું આપ્યું છે. તેના કારણોસર હવે કેનેડાની ચૂંટણી વહેલા યોજાઈ રહી છે અને આગામી 28 એપ્રિલે કેનેડાની ચૂંટણીનું મતદાન થવાનું છે. ત્યારે ખાસ તો કેનેડાની આ જે ચૂંટણી છે એ ચર્ચાનો વિષય એટલા માટે બની છે અને ખાસ કરીને ગુજરાતીઓ માટે એટલા માટે ચર્ચાનો વિષય બની છે કે આ વખતે કેનેડાની ચૂંટણીમાં 4 ગુજરાતીઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આમ તો કેનેડાના જો પોલિટિક્સની વાત કરવામાં આવે તો કેનેડામાં બે મુખ્ય પાર્ટીઓ છે, જેમાં લિબરલ પાર્ટી છે અને જે એક અન્ય પાર્ટી છે એ કન્ઝર્વેટિવ પાર્ટી છે. ત્યારે હવે ગુજરાતીઓ છે તેની સંખ્યા પણ કેનેડામાં ખૂબ જ વધારે છે. ત્યારે હવે કેનેડાની ચૂંટણીમાં આજે જ્યારે 4 ગુજરાતીઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, ત્યારે આ ત્યાંના રાજકારણના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી આપણે કેનેડામાંથી એવા કિસ્સાઓ પણ જોયા કે ત્યાંના જે હિન્દુઓ છે તેના પર અત્યાચાર કરવામાં આવે છે. પ્લસ આપણે ખાલિસ્તાની સંગઠનની વાત કરીએ તો ખાલિસ્તાની સંગઠનનું જે પ્રભુત્વ છે તે પણ ત્યાં વધી રહ્યું છે અને એવું કહી શકાય કે ખાલિસ્તાની સંગઠન જે છે એ ક્યાંક ને ક્યાંક જે કેનેડામાં વસતા હિન્દુઓ છે તેના પર હાવી થઈ રહ્યું છે. તો આ તમામ મુદ્દે આજે ચર્ચા કરવી છે અને આ તમામ મુદ્દા પર આપણી સાથે ચર્ચા કરવા માટે હેમંતભાઈ શાહ જોડાઈ ગયા છે કે ફ્રેન્ડ્સ ઓફ કેનેડાના ચેરમેન છે. આ સિવાય આપણી સાથે નિશિત પટેલ જોડાઈ ગયા છે કે જેઓ પોતે એક ઇમિગ્રન્ટ્સ એડવાઇઝર છે. આ બંને મહાનુભાવોનું અમારા ચર્ચામાં આ સ્વાગત છે. ત્યારે હેમંતભાઈ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે જે રીતે કેનેડાની ચૂંટણીમાં આજે 4 ગુજરાતીઓ જે છે તેને પોતાની ઉમેદવારી નોંધાવી છે. કેનેડામાં જે ગુજરાતીના સંબંધો છે, ગુજરાતીઓની વાત લઈ લઈએ, તે ખૂબ જ એવું કહી શકાય કે પહેલેથી ખૂબ જ સારા રહ્યા છે અને કેનેડામાં ગુજરાતીઓની પંજાબીઓ પછી જો કોઈ વસ્તી વધારે હોય તો તેના બીજા ક્રમ ઉપર ગુજરાતીઓ જ આવે છે. ત્યારે આજે 4 ગુજરાતીઓએ કેનેડામાં પોતાની ઉમેદવારી નોંધાવી છે, તે ત્યાંના રાજકારણમાં કયો નવો ઇતિહાસ સર્જશે? સૌ પ્રથમ તો આપને અને આપના શ્રોતાઓને પ્રણામ. અને જે આપે જેમ કીધું, મારા એકલા માટે નહીં પણ કેનેડાના વસતા ગુજરાતીઓ, ભારતમાં વસતા ગુજરાતીઓ અને દુનિયામાં વસતા ગુજરાતીઓ માટે એક ગર્વની વાત છે કે આજે કેનેડાના પોલિટિકલ અરીનામાં પહેલી વાર 4 ગુજરાતીઓ મેમ્બર ઓફ પાર્લામેન્ટ માટે નોમિનેટ કર્યું છે. અને ખરેખરમાં આ એક બહુ મોટી, આપણે કહીએ તો આટલા વર્ષોની અમારી જે એક લડાઈ હતી એ અમે સક્સેસફુલ થયા. એટલીસ્ટ આ 4 ગુજરાતી ભાઈઓ મારા આગળ આવ્યા છે. અમે ગુજરાતીઓએ ઇન્ડો કેનેડિયન ગુજરાતી અમે જે કહેવાઈએ, અમે હંમેશા ગુજરાતીઓ પડદા પાછળના કલાકાર રહ્યા. એમાંનો હું બી હતો. મેં બી ઘણું ગવર્મેન્ટના ટ્રેડ મિશન જોડે કામ કર્યું, ગવર્મેન્ટ જોડે ફર્યા, પણ અમે આગળ નહોતા આવતા. આપણું ઇન્ડો કેનેડિયન ચેમ્બર છે, કેનેડિયન હિન્દુ ચેમ્બર છે, બધા રાજકારણીઓને અમે પ્લેટફોર્મ આપ્યું. પણ ખરેખર આ 4 ગુજરાતીઓ, સુજીવ રાવલ, મારા જયેશભાઈ બ્રહ્મભટ્ટ, અશોક પટેલ ને મિતેન પટેલ, ખરેખર એક પ્રશંસાને પાત્ર છે કે એમણે ગુજરાતીઓનો અવાજ પાર્લામેન્ટમાં, કેનેડાની પાર્લામેન્ટમાં લઈ ગયા છે. મને આશા છે ને ઈશ્વરને એક પ્રાર્થના કે એ ચૂંટાઈને આવે, પણ ભલે ચૂંટાઈને ના આવે પણ એટલીસ્ટ એમણે હિંમત કરી અને એ લોકોએ પોતાનું નોમિનેશન ભર્યું. એ ખરેખર પ્રશંસાને પાત્ર છે. નિશિતભાઈ, આપની પાસે આવવા માંગીશ. એક ખાસ આપ ઇમિગ્રન્ટ્સ એડવાઇઝર છો, તો જે રીતે ગુજરાતીઓ છે અથવા તો ભારતીય ઇમિગ્રન્ટ્સ જે છે કે જે કેનેડામાં વસી રહ્યા છે તેને આ ગુજરાતીઓ જો ચૂંટાઈને આવે છે અથવા તો જ્યારે આજે આ ગુજરાતીઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, તો જો પાર્લિમેન્ટમાં કોઈ એક ગુજરાતી આવશે, કેનેડિયન પાર્લિમેન્ટમાં જો કોઈ એક ગુજરાતી આવશે, તો ગુજરાતી ઇમિગ્રન્ટ્સને અથવા તો ભારતીય ઇમિગ્રન્ટ્સને આનાથી કેટલો મોટો ફાયદો થશે? બેન, તમે એક રાઈટ સમય ઉપર અનેક સૌથી સચોટ અને ભવિષ્યને ઝાંખી આપતો એક મુદ્દો અત્યારે તમે રજૂ કર્યો છે, એટલા માટે બહુ જ સરાહનીય પાત્ર છે. હેમંતભાઈ જેવા હજારો કાર્યકર્તાઓ, કઈ શું શબ્દ વાપરીશ,
જે ગુજરાતી માટે કોઈ પણ પ્રકારના પદ, પ્રતિષ્ઠા અને માનમોભા સિવાય પુષ્કળ પ્રમાણમાં ત્યાં ગુજરાતીના સમાજનો બહોળો વિકાસ થાય, આપણા ગુજરાતી છોકરાઓ ત્યાં રહે છે એમને મદદ થાય, આપણા ગુજરાતી કપલ્સ ત્યાં જઈ રહ્યા છે એમને સપોર્ટ થાય, સાથે સાથે બધા ભારતીય બધા સમાજના સપોર્ટ થાય એના માટેના પુષ્કળ પ્રયત્નો સારા લોકો કરતા હોય છે. પરંતુ કઈક અંશે કેનેડા અને ભારતના સંબંધો જે અત્યારે સૌથી નીચલી સ્તર ઉપર આવી ગયા છે એમાં કંઈક અંશે કોઈક રીતે એક ભારતીયનું જે એક સમુદાય જે ખાલિસ્તાન અને પાકિસ્તાનનું જે સમુદાય ખાલિસ્તાનના જે ગુટબાજી છે એમનું પ્રભુત્વ વધી ગયું હતું ત્યાં, એમનું પ્રભુત્વ રાજકારણમાં વધી ગયું હતું, જેના કારણે સારા અને શાંત સમુદાય, સુશીલ સમુદાય અને હંમેશા શાંતિ પ્રિય રહેતો સમુદાયનો અવાજ, સાચો અવાજ, યોગ્ય અવાજ અને કાયદેસર રીતે ત્યાંની ગવર્મેન્ટની મંજૂરી આપતો અવાજ ત્યાંની પાર્લામેન્ટ સુધી નહોતો પહોંચતો. હવે હું આશા રાખું છું કે આ ઇલેક્શનની અંદર એ આપણા ચારેય ગુજરાતીઓ અને બધા ભારતીયો એની સાથે સાથે જે ઊભા રહેતા હોય એ બધા જો જીતે તો આપણો યોગ્ય અવાજ યોગ્ય પ્લેટફોર્મ ઉપર આ ચૂંટણીથી પહોંચવાની કોશિશ જરૂર કરશે અને એનું સારું પરિણામ બેન તમે લખી રાખો. અત્યારે આપણે આ લગભગ એપ્રિલ 2025ની અંદર આ ડિબેટ કરી રહ્યા છીએ. કદાચ એપ્રિલ 2026 પૂર્વવત ભારતના અને કેનેડાના રિલેશનશિપ સારા થઈ ગયા હશે અથવા પોઝિટિવ બાજુ હશે એવી હું આશા રાખું છું. અને ઓફકોર્સ આ ઇલેક્શન એક માઇલસ્ટોન સાબિત થશે ભારત અને કેનેડાના સંબંધો માટે. એક નવો આશાનું કિરણ, નવી અપેક્ષા અને આપણા હજારો વિદ્યાર્થીઓ કેનેડાની અંદર ભણી રહ્યા છે, એમના મા બાપને ત્યાં જવું છે, એમના મેરેજ એ વિદ્યાર્થીઓને કરવા હોય છે, પણ કંઈક અંશે અત્યારે સંબંધ ખરાબ હોવાના કારણે એમને કારણ વગર કોઈ પણ પ્રકારના એમની ફાઇલને યોગ્ય અસેસમેન્ટ કર્યા વગર રિજેક્શન આપવામાં આવે છે. કંઈક અંશે બધી જ ફોર્માલિટીઝ વિદ્યાર્થીઓનો હું તો ખાસ વાત કરીશ કારણ કે અમે કેર ઇમિગ્રેશન વિદ્યાર્થીઓ નું ખાસું કામ કરીએ છીએ. એટલે આઈએલ્સમાં બેન્ડ પૂરા હોવા છતાં, યુનિવર્સિટી કોલેજોની ગવર્મેન્ટની ફી ભરવા છતાં, સારામાં સારા કાગળ મૂકવા છતાં બી એ લોકો ખાલી એક ભારતીય હોવાના કારણે વિઝા નથી આપતા. એ કદાચ સિનારીઓ બદલાય અને ત્યાં આગળ આપણને પણ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી, ઇક્વલ રાઇટ મળશે. ઇલેક્શન એક એ માધ્યમ છે. કોઈ પણ દેશની અંદર તમે તમારો શાંતિવાળો અવાજ, તમારે કોઈ શોર, કારણ કે ગુજરાતીઓ ક્યારેય પણ બેન શોર બકોર એગ્રેસિવ નથી હોતા અને એગ્રેસિવ બનતા પણ નથી. એ બહુ જ દુનિયાનો એકદમ શાંત અને મિક્સ બધા વસ્તુમાં થઈ જાય એક એવો સમુદાય છે. તો એનું આ ઇલેક્શન્સ અને જો આ વિડીયો જો ત્યાંના ગુજરાતી સમુદાયની અંદર જો પહોંચતો હોય અથવા તમારા વ્યુઅર્સ ત્યાં જોતા હોય તો એમના માધ્યમમાં જરૂરથી હું અપીલ કરીશ કે ભારતીય ગુજરાતીઓના સપોર્ટ માટે કંઈ ઇલેક્શન જરૂર કરજો, વોટિંગ જરૂર આપજો અને તમને જે યોગ્ય કેન્ડિડેટ લાગતું હોય કેનેડાની અંદર અને શાંત કેન્ડિડેટ લાગતું હોય, તમારું ગ્રોથ કરતા કેન્ડિડેટ લાગતું હોય એના ફેવરમાં જરૂર વોટ કરજો. એવું માધ્યમથી હું અપીલ પણ કરીશ. જી, જે રીતે આપણે વાત કરી કે ગુજરાતીઓ જે છે એ પંજાબીઓ બાદ કેનેડામાં સૌથી વધારે વસ્તી ધરાવે છે, ત્યારે હેમંતભાઈ આપ તો કેનેડાના જે ગુજરાતીઓ છે તેને ખૂબ જ નજીકથી જાણો છો, ત્યારે ખાસ આપને પૂછવા માંગીશ કે કેનેડાની જે ઇકોનોમિકલ ગ્રોથ છે, કેનેડાની જે ઇકોનોમી છે તેમાં ગુજરાતીઓનો હિસ્સો અને ગુજરાતીઓનો ભાગ કેટલો છે? કારણ કે ઘણા ગુજરાતી બિઝનેસમેનો છે, મોટા મોટા બિઝનેસમેનો છે કે જે પોતે કેનેડામાં વસી રહ્યા છે, ત્યારે ત્યાંના ઇકોનોમિકલ ગ્રોથમાં ગુજરાતીઓ કેટલા ટકા ભાગ આપે છે? આપણે કદાચ ખબર હોય કે ન હોય, મને 5 દાયકા થયા કેનેડા ઇન્ડિયા રિલેશનમાં, મારા બિઝનેસમાં. જ્યારે ભારતનું ઇમ્પોર્ટ લાઇસન્સ રાજ હતું, જે 150-160% ડ્યુટી હતી, એમાં હું કેનેડાથી એક્સપોર્ટ કરતો. અને આપનો સવાલ કે ગુજરાતીઓ આપણે ગુજરાતીઓનું વર્ચસ્વ અક્રોસ કેનેડા, નાના મોટા બિઝનેસમાં હું ઘણા નામ ગણાવી શકું છું ગુજરાતીઓના. ફાર્માસ્યુટિકલમાં છે, મેટલમાં છે, પોતાની ઇન્ડસ્ટ્રીઓ છે. એટલે ગુજરાતીઓનું કેનેડાની ઇકોનોમીમાં યોગદાન સારું એવું છે ને સારું એવું રહેશે. પણ મેં આગળ જ જેમ કીધું, આપણે ગુજરાતીઓ આગળ આવતા, મને પોતાને જ મારો જ દાખલો આપું છું. મને 3 વાર ઓપોર્ચ્યુનિટી મળી હતી કે
I should be running for a member of parliament and MLA, but મેં ના પાડી કારણ કે મારે અમુક પ્લસ અને માઇનસ પોઈન્ટ હતા. એટલે આપણે ગુજરાતીઓ કેનેડાના રાજકારણમાં હંમેશા આપણે સપોર્ટ કર્યું છે, ત્યાંના પોલિટિશિયનોને આપણે પ્લેટફોર્મ આપ્યું છે અને હજી બી આપતા રહીશું. પણ હમણાંની જે ઇકોનોમીમાં ગુજરાતીઓનો તો ઘણો સાથ અને સહકાર અને ભાગ છે, પણ હમણાંની જે ઇલેક્શન કેનેડાની છે એ સ્નેપ ઇલેક્શન કરવામાં આવ્યું છે. એ સ્નેપ ઇલેક્શન ઇઝ અ વોટર ઇલેક્શન થવાનું છે. કારણ કે વોટરોએ જોયું છે કે છેલ્લા 10 વર્ષમાં આ સરકારે શું કર્યું અને અમારી ઓપોઝિશન સરકાર શું કરી રહી છે. એટલે જેમ નિશિતભાઈએ કીધું એમ હું બી આ એક મોકો, એક તક લઈશ તમારા માધ્યમથી કે વોટર્સને એ વિનંતી છે કે તમે પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ જોજો, તમારા કેન્ડિડેટને જોજો, કઈ સરકારને તમારે લાવવું છે. હવે તમારો અવાજ છે. તમે કેનેડિયન ટેક્સ પેયર છો, જેમ હું કેનેડિયન ટેક્સ પેયર છું. વી આર ઓલ કેનેડિયન ટેક્સ પેયર્સ. વી હેવ ટુ સિલેક્ટ ધ ગવર્મેન્ટ who is going to take our voice, કે જે આપણી જોડે અન્યાય ન કરે, આપણને ન્યાય આપે. એટલા માટે આ ખાસ વસ્તુ કે આ ઇલેક્શન જે બોલાશે એમાં વોટર્સ બોલવાના છે અને વોટર્સ જેને લઈ આવે. હમણાં તો જે મને ઇંધાણ મળી રહ્યા છે, દે આર ટોકિંગ અબાઉટ માઇનોરિટી ગવર્મેન્ટ ઇન કેનેડા. નિશિતભાઈ, આપની પાસે આવીશ અને પૂછવા માંગીશ કે આપણે વાત કરી કે ઘણી વખત જે ભારતીય સ્ટુડન્ટ છે, ઇન્ડિયન સ્ટુડન્ટ્સ છે અથવા તો જે ગુજરાતી સ્ટુડન્ટ્સ છે, તેમને એક ભારતીય હોવાના કારણે કેટલીક વખત એમના ડોક્યુમેન્ટ બરાબર હોય, તેમના બેન્ડ સારા હોય છે, છતાં પણ રોકી દેવામાં આવે છે. ત્યારે ઇમિગ્રન્ટ્સ માટે ખૂબ જ આ એક મોટો મુદ્દો બને છે. કારણ કે જ્યારે કોઈ એક વિદ્યાર્થી અથવા તો ભારતીય હોય કે ગુજરાતી હોય, કોઈ બી લઈ લો, જે પોતે ત્યાં જઈ રહ્યો છે, ત્યારે તે પોતાના સપનાને લઈને જાય છે, પોતાના પરિવારના સપનાને લઈને જાય છે. અને એવું કહી શકાય કે જ્યારે એક સ્ટુડન્ટ જે છે એ ભારતમાંથી કેનેડા જાય છે અથવા તો પોતે ઇમિગ્રન્ટ કરે છે, ત્યારે માત્ર તે એકલો નથી જતો, તેનો પરિવાર પણ તેની સાથે જાય છે. કારણ કે પરિવારની આશાઓ પણ તેના સાથે જોડાયેલી હોય છે. ત્યારે ખાસ કરીને આપણી પાસેથી એ જાણવા માંગીશ કે ઇમિગ્રન્ટ્સ જે છે એ અત્યારે કઈ કઈ મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે અને ઇમિગ્રન્ટ્સ જે છે તેમને અત્યારે મેઇન એક એવું કહી શકાય કે એ લોકો શું ઈચ્છે છે અને તેમની માંગ શું છે. બહુ જ સારો સવાલ ઉઠાવ્યો છે બેન તમે. આની સાથે હું એ પણ જોડીશ કે જે ભારતીય વિદ્યાર્થી જાય છે એ પોતાની પૈસાથી પણ જાય છે. મતલબ કે ભારતીય વિદ્યાર્થી પોતાના પૈસા, પોતાના મા બાપના સેવિંગના સારામાં સારા પૈસા ત્યાં આગળ રોકે છે, કોલેજની ફી ભરે છે, ત્યાંની ઇકોનોમીની અંદર કોન્ટ્રીબ્યુટ કરે છે, ત્યાંના હાઉસની અંદર ટેનન્ટ બને છે, ત્યાંના મકાન માલિકોને ભાડું ચૂકવે છે, ત્યાંના બસની અંદર ભરે છે, બસની અંદર ટેક્સ આપે છે, ત્યાંની ગ્રોસરી, ત્યાંના સુપર માર્કેટમાંથી ખરીદી કરે છે સ્ટુડન્ટ, ત્યાં એનો ટેક્સ ચૂકવે છે. પોતે એની અંદર એ છતાં પણ કોલેજની સાથે સાથે સારું પરફોર્મન્સની સાથે સાથે બિચારા ત્યાં પાર્ટ ટાઈમ જોબ કરતા હોય છે, 20 કલાક કે 24 કલાક કાયદેસર. એ જોબની અંદર પણ એ ગવર્મેન્ટને ટેક્સ ચૂકવે છે, જે ટેક્સ ત્યાંના કેનેડિયન ટેક્સ પેયર ચૂકવે છે એટલો જ ટેક્સ ચૂકવે છે. એવું બિલકુલ નથી કે ભારતીય વિદ્યાર્થીઓ ઓછો ટેક્સ ચૂકવશે અને કેનેડિયન ટેક્સ પેયર વધારે. ના, એમના ઇક્વલનો ટેક્સ ચૂકવે છે. આવું બધું કરવા છતાં પણ જો રિજેક્શન આપે છે તો એની અંદર એ લોકો ટેકનિકલી એવો શબ્દ નથી વાપરતા કે ભાઈ ઇન્ડિયન હોવાના કારણે આપે છે. એ લોકો એક કોમન કારણ આપે છે કે અમને તમે યોગ્ય નથી લાગતા, અમને લાગે છે તમે અહીંયા રોકાઈ જશો. એવા રીઝન આપે છે બેન કે જે રીઝનને તમે ક્લેમ ના કરી શકો. એવા રીઝન આપે છે કે જેને તમે વિરોધ નથી કરી શકતા, જેનું કોઈ પર્ટિક્યુલરલી એવું સાબિત નથી થતું કે તમે આના હોવાના કારણે આપો છો. પરંતુ જ્યારે તમે એમના વર્ષની અંદરનો ડેટા જે આવે છે, ડેટાને તપાસો, એ ડેટાનું તમે પરફેક્ટ એક્સપર્ટની પાસે એનું એનાલિસિસ કરાવો, ત્યારે તમને ખબર પડે છે કે સૌથી વધારે રિજેક્શન્સ ભારતીય સ્ટુડન્ટ્સને એ લોકો આપતા હોય છે. પર્સન્ટેજ વાઇઝ જે ફાઇલ મૂકે એની સામે કેટલું રિજેક્શન આવ્યું, તો કે ભાઈ આટલા ટકા ભારતીયોને રિજેક્ટ કર્યા. એની સામે ચાઇનામાંથી જે સ્ટુડન્ટો આવે એમાંથી કેટલાને તમે પર્સન્ટેજમાં રિજેક્શન આપ્યું, તો એમને આટલા ટકા રિજેક્શન આપ્યું. તો ભારતીય રિજેક્શનનો રેશિયો વધારે છે. એની ઉપરથી એક્સપર્ટ એવું એનાલિસિસ લે છે કે ભાઈ ભારતીય હોવાના કારણે કદાચ આવું કરી શકે છે અને એવું આવું કરતા હોય છે. બીજી તમારો ક્વેશ્ચનની અંદર બહુ મસ્ત હતો કે ઇમિગ્રેશન અને સ્ટુડન્ટ્સને કેટલો ફરક પડે છે. સમજો ભારતીય અને ગુજરાતીની વાત કરું, એ જ્યાં જાય છે ને ત્યાં આગળ એ એની મહેનતથી, એની જાતથી એ કન્ટ્રીને બી ડેવલપ કરતો હોય છે.
જો આનાથી હજારો વર્ષ પહેલા જવાની જરૂર નથી, કદાચ 100 વર્ષ પહેલા જઈએ તો ભારતીયો અને ગુજરાતીઓ પહેલા આફ્રિકા જતા હતા, તો એમણે આફ્રિકાને ડેવલપ કર્યું. આફ્રિકા પછી એ લોકો યુકે અથવા યુરોપ અથવા યુએસ બાજુ ગયા, તો તમે જુઓ કે આફ્રિકાનો એટલો જે ગ્રોથ થતો હતો એ અટકી ગયો. હવે જો એમને કેનેડા આવી રીતના ભેદભાવ કરી અને ભારતીય વિદ્યાર્થીઓ માટે વધારે તકલીફો ઊભી કરશે, તો હું તમારા માધ્યમથી જરૂર કહીશ, ભારતીય વિદ્યાર્થીઓને થોડોક ટાઈમ માટેની ઓપોર્ચ્યુનિટી તમે આપતા રોકી શકશો, પણ એની ઓપોર્ચ્યુનિટી બીજા ફાઇન્ડ કરી લેશે. પણ કેનેડા અને ભારતીય વિદ્યાર્થીઓ જેટલા ડિસન્ટ વિદ્યાર્થીઓ ભણવામાં આગળ, ઇંગ્લિશમાં આગળ, મહેનત કરવામાં આગળ, ટેક્સ પેડ કરવામાં આગળ, આવો સમાજ કદાચ બીજી જગ્યાએથી મળવો મુશ્કેલી થશે. ભારતીયો માટે ઓપોર્ચ્યુનિટી ગમે ત્યાં ભારતીયો ઊભા કરવા માટે સક્ષમ છે. હેમંતભાઈ, આપ જે કેનેડા અને ગુજરાતના જે સંબંધો છે તેને પણ જાણો છો, ત્યારે ખાસ કરીને પહેલા કેનેડામાં અત્યારે ખાલિસ્તાનીઓનું પ્રભુત્વ વધી રહ્યું છે અને હિન્દુ અને શીખના જે સંબંધો હતા, કે જે પહેલા કેનેડામાં એવું કહી શકાય કે હિન્દુ શિક્ષિત ભાઈની જે ભાવના હતી તે તૂટી છે અને તે સંબંધોમાં તિરાડ આવ્યો છે. તો કેનેડામાં શું એવું છે કે કેનેડામાં પણ ધર્મની રાજનીતિ ચાલે છે? આમાં હું અગ્રી નહીં થાઉં. હજી બી અમારે જે શીખ કમ્યુનિટી છે બહુ સારા સંબંધો છે. કોઈ હિન્દુ શીખની તિરાડ આવી નથી. જેમ બધી કન્ટ્રીઓમાં જાઓ તો 1-2% તો ફેમિનિસ્ટ પર્સન હોય છે, એટલે એ થોડા નાના મોટા પ્રોબ્લેમ હોય છે, પણ બાકી કોઈ એવી હિન્દુ શીખ કમ્યુનિટીમાં કોઈ જાતની તિરાડ નથી. અને આપને એક વસ્તુ કદાચ આપના ને આપના શ્રોતાઓની જાણ ખાતર બહુ અગત્યનું છે કે કેનેડા અને ભારતના રિલેશન ક્યારે થયા. જ્યારે આપણા કેનેડાના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી 65 પછી જ્યારે પ્રધાનમંત્રી થયા ને ત્યારે કેનેડા આવ્યા હતા, ઓટાવા અને મોન્ટ્રિયાલ. અને ત્યારે એજ્યુકેશન માટે શાસ્ત્રી ઇન્ડો કેનેડિયન ફાઉન્ડેશનની શરૂઆત થઈ, ને એ બી આજે શાસ્ત્રી ઇન્ડો કેનેડિયન ફાઉન્ડેશન મારા ધારે 27 વર્ષ પૂરા કર્યા દિલ્હીમાં છે, અને એજ્યુકેશન લિંકેજ માટે ચાલુ કરવામાં આવ્યું હતું, અને ત્યાંથી આ એજ્યુકેશન લિંકેજ ચાલુ થઈ. પણ આપનો જે આગળ સવાલ હતો, કોઈ પ્રોબ્લેમ નથી. જે આગળ મેં કીધું 1-2% બધે હોય છે, આમ કેનેડામાં બી તેવી 1-2% જે શીખ ભાઈઓ છે એમાં એ લોકોને જોઈએ છે, અને એના હિસાબે આ જે બધું થોડું થઈ રહ્યું છે. અને જેમ નિશ્ચિતભાઈ આગળ કીધું કે એમનું પ્રભુત્વ અને પ્રેઝન્સ કેનેડાની પોલિટિક્સમાં વધારે થઈ ગયું હતું, અને એના હિસાબે થોડો જે કેનેડા ભારતના જે સંબંધો અને તિરાડ રિલેશન પડ્યા. કારણ કે સૌથી વધારે મને તો દુઃખ વધારે મારા જેવા 100 માણસો છે, હજારો નહીં નિશ્ચિતભાઈ, કે જે અમે લોકો 70s 100 પીપલ હતા, જે કેનેડા ઇન્ડિયા ટ્રેડમાં અમે યોગદાન આપ્યું. હું નામ આપતો રહીશ તો અહીંયા ટાઈમ ચાલ્યો જશે. ત્યારે કેનેડા ચાઇનાને જોતું હતું, ત્યારે અમે પ્રમોટ કરતા હતા કે ભાઈ ઇન્ડિયા, ત્યારે કહેતા હતા ઇમ્પોર્ટ લાયસન્સ રાજ છે ઇન્ડિયામાં. એટલે અમે જે 100 જણા જે છીએ આજે અમે કહીએ ને અમારી કોરી આંખો અને ભીના અહીંયા છે. જ્યારે આ સંબંધો બગડ્યા ને ત્યારે અમારું હૈયું ગદગદ થયું છે, કારણ કે આજે અમે જિંદગી આપી છે આ કેનેડાના ભારતના રિલેશનમાં. અને તમે કહો છો કે ડિસ્ક્રિમિનેશન, ધેર ઇઝ નો ડિસ્ક્રિમિનેશન. સિક્કાની બીજી બાજુ છે કે જે વિદ્યાર્થીઓ ભણવા આવે છે ને એમને તકલીફ નથી ને નથી પડવાની. અને આપે કીધું ને, દે આર નોટ પેઇંગ સેમ ટેક્સીસ લાઈક અસ. સ્ટુડન્ટ્સ આર નોટ પેઇંગ સેમ ટેક્સીસ લાઈક અસ. વી આર ઇન અ હાયર ટેક્સ બ્રેકેટ. નિશ્ચિતભાઈ, અમે લોકો હાયર ટેક્સ બ્રેકેટમાં છીએ. દે આર નોટ પેઇંગ ધેટ ટેક્સીસ, અને they get a refund. As a student, they get refund. We don't get refund. We are senior citizen. We have paid the taxes more than 52 years. We don't get that benefits. So the point, સિક્કાની બે બાજુ છે, એક બાજુ નથી. એટલે જે છોકરાઓ ભણવા આવ્યા છે ને, આઈ અગ્રી વિથ યુ, પણ અમુક છોકરાઓ હું દરરોજ જોઈ રહ્યો છું જે ભણતા જ નથી, જે બહાર જઈને કેશમાં ને કામ કરે છે. એ લોકો આપણે કહીએ ને, એક ખરાબ સફરચંદ 10 સફરચંદ બગાડે છે. એની બી તમે ધ્યાન રાખો, કારણ કે જે મેં 10 વાર કીધું છે, ખરેખર ભણવા આવ્યો છે ને એને તકલીફ નથી થવાની, પણ ભણવાના બાને ઘૂસ્યો છે અને ત્યાં એ લોકોની અટેન્ડન્સ જ નથી, અને પછી એ લોકો ત્યાં કામ કરે છે. એટલે કેનેડાની સરકાર શું કામ સ્ટ્રિક્ટ થઈ રહી છે? ખાલી ગુજરાતીઓ નહીં, પણ પંજાબ ને બીજા ત્યાંથી બી આવ્યા છે,
કાલે ઓસ્ટ્રેલિયાએ ડિક્લેર કર્યું છે કે 6 સ્ટેટથી આવશે તો વી વિલ રિજેક્ટ ધ વિઝા. That was a big news in Australia. સોરી હેમંતભાઈ, એમાં હું જરા ટોકીશ. એ ન્યૂઝ છે ને એ ટોટલી ફેક ન્યૂઝ છે. ઓસ્ટ્રેલિયાના હાઈકમિશનનું એક પ્રેસ નોટ હું તમને મોકલીશ. ઓસ્ટ્રેલિયાએ એવા કોઈ જ ગુજરાત ઇન્ડિયાના સ્ટેટના બેન્ડ નથી કર્યા, એવા કોઈ વિદ્યાર્થીઓને બેન્ડ નથી કર્યા. એના બહુ હાઈ લેવલે અમારી ચર્ચા ચાલે છે એજન્ટ ગ્રુપ્સની હા, અંદર. કારણ કે ટાઈમ્સ ઓફ ઇટ વેરી પ્રોમિનન્ટ પેપરમાં હતું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હતું. અમારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને બી અપ્રોચ કર્યો છે એસોસિએશને, અને એને જવાબ આપવાની બી પ્રોસેસ ચાલુ છે કે આ ટોટલી સત્યથી વિહોણા ન્યૂઝ છે. એટલે કે એવું કશું પ્રતિબંધ છે જ નહીં. એટલે આપને કીધું ને, આપ તો જાણો છો આની અંદર, આપને બહુ 20-25 વર્ષનો અનુભવ છે. એટલે એક વસ્તુ હું કહીશ કે કોઈ ડિસ્ક્રિમિનેશન કે રેસિઝમ નથી. કારણ કે મેં કામ કર્યું છે આ લોકો જોડે હાઈ કમિશનમાં, વર્ષો જૂના સંબંધ છે. અને બીજી એક વસ્તુ છે કે સ્ટાફ જ નથી દિલ્હીમાં. દેર ઇઝ નો સ્ટાફ. એ લોકોનો 400-450 માણસનો સ્ટાફ હતો, એમાંથી 300 તો બિચારા લેટ ગો થઈ ગયા. એટલે ખરી રીતે સ્ટાફ જ નથી. અને જેમ આપે કીધું કે હવે ઇલેક્શન પતશે પછી જે બી પાર્ટી આવે એમને ભારત જોડે સંબંધ તો બાંધવા જ પડશે. કારણ કે ડાયવર્સિફાઈ કરવું જ પડશે. એટલે ધીરે ધીરે સંબંધો સુધરશે. કારણ કે થોડી ભારત સરકારની બી પહેલ હશે, ને ભારત સરકારની બી જે ફોરેન ડોક્ટર જયશંકરની નીતિ હશે, આઈ થિંક દે વિલ ડુ ધેર બેસ્ટ. અને અમે બધા એ જ ચાહીએ છીએ કે આ ભારત અને કેનેડાના જે મિત્રતાના આટલા મોર દેન 58 યર્સના સંબંધો છે, એ સંબંધો પાછા ગાઢ થાય. 2-3% વ્યક્તિઓ હતા કે 1 કે 2 પોલિટિકલ લીડર હતા, એના હિસાબે કંઈ 140 કરોડની જનતાની ઇકોનોમી જોડે સંબંધ ના બગડાય. વેરી ટ્રુ, વેરી ટ્રુ. જે રીતે હેમંતભાઈ આપે સમગ્ર વાત કરી એ રીતે આપને ખાસ એ પ્રશ્ન મહત્વનું પૂછવા માંગીશ કે જો ગુજરાતી કોમ્યુનિટીનો કોઈ ઉમેદવાર છે એ કાલ સવારે જો કેનેડાની પાર્લામેન્ટમાં જીતે છે તો તેનાથી ગુજરાતી કોમ્યુનિટીને કેટલો ફાયદો થશે, એવી કઈ માંગો છે ગુજરાતી કોમ્યુનિટીની કે જે કેનેડામાં અત્યાર સુધી પૂરી નથી થઈ, અથવા તો એવા કયા વિષયો છે ગુજરાતી કોમ્યુનિટીને લગતા અથવા તો કોઈ બી અધર ઇન્ડિયન્સને લગતા કે જે વિષયો અથવા તો જે માંગો જે છે એ કેનેડામાં આજ સુધી પૂરા નથી થયા. તો કોઈ ગુજરાતી ઉમેદવાર કાલ સવારે જો કેનેડાની પાર્લામેન્ટમાં જીતે છે તો તેનાથી ગુજરાતી કોમ્યુનિટીને કેટલી અસર થશે અને ગુજરાતી કોમ્યુનિટીને તેનાથી ફાયદો થવાની સંભાવના અને શક્યતા કેટલી છે? આપ ગુજરાતી કમ્યુનિટીની વાત કરો, પણ સૌથી પ્રથમ આપને અને આપના શ્રોતાએ સમજો, વી આર અ કેનેડિયન સિટીઝન. અમે કૃષ્ણની જેમ છીએ. કૃષ્ણની જેમ 2 માં હતી તેમ અમારી માતૃભૂમિ ભારત છે, પણ અમારા બધાની કર્મભૂમિ કેનેડા બની છે. એટલે અમે કેનેડિયન ટેક્સ પેયર છે. એટલે ફક્ત ગુજરાતીને તમે ન રાખો, વી આર ઇન્ડો કેનેડિયન્સ. અમે ઇન્ડો કેનેડિયન છે. અમારી બી ઘણી, જો અમારો ગુજરાતી એક ઇન્ડો કેનેડિયન છે ત્યારે એ ગુજરાત તરીકે પાર્લામેન્ટના માટે નોમિનેટ થયો છે. એ ઇન્ડિયન સિટીઝન હોય તો હી વિલ બી નોટ નોમિનેટેડ એઝ અ મેમ્બર ઓફ પાર્લામેન્ટ. હી ઇઝ અ કેનેડિયન સિટીઝન વિથ ધ OCI કાર્ડ હોલ્ડર. તો અમારી જે કેનેડિયન તરીકે જે હમણાં અમારી જે અમુક પ્રોબ્લેમ્સ છે, જોબ ક્રાઇસિસ છે કેનેડામાં, ધ બિગેસ્ટ ઇઝ જોબ ક્રાઇસિસ. સેકન્ડ થિંગ હાઉસિંગ ક્રાઇસિસ છે. હેલ્થકેર, અમારી હેલ્થકેર સિસ્ટમ ગોઈંગ ડાઉન. અમારી હેલ્થકેરને ઇમ્પ્રૂવ કરવાની છે. અને સૌથી અગત્યનો મુદ્દો કેનેડા ને યુએસના ટ્રેડ વોર, જે અમારા 85 થી બ્રાયન મરોની કન્ઝર્વેટિવના હતા, એમણે નાફ્ટા નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ ચાલુ કર્યું હતું. આટલા વર્ષોથી ચાલતું હતું, અમેરિકા, કેનેડા એન્ડ મેક્સિકો. એને પાછું ટ્રમ્પ સાહેબે જે કર્યું છે, એટલે એ મેઇન મુદ્દા છે. આ 4 આર અ મેઇન મુદ્દા ફોર ધ કેનેડિયન્સ. અમે જે ટેક્સ પેયર છે, અમારા માટે આ બહુ મેઇન મુદ્દો છે. ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ, નિશ્ચિતભાઈ માફ કરજો, સ્પષ્ટ કહું છું, ખોટું ના લગાડતા. ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ અને એમનો જે મુદ્દો છે ને, એ લો પ્રાયોરિટીમાં આવે છે, એ હાઈ પ્રાયોરિટીમાં નથી આવતો. કારણ કે કેનેડિયનોને સૌથી પહેલા હેલ્થકેર જોઈએ છે, પછી હાઉસિંગ, જોબ ક્રાઇસિસ, US કેનેડા રિલેશન, અને પછી અમારા જેવા સિનિયર સિટીઝનને સોશિયલ બેનિફિટ. એટલે આ જે બધા 5 મુદ્દાઓ છે ને, જે બી સરકાર આવશે એમને આગળ આ લેવું જ પડશે. કારણ કે તમે માનશો નહીં, ટોરાન્ટો, ઓન્ટારિયોમાં બધાને જવું છે. હમણાંનો રિપોર્ટ હતો, જે ઓન્ટારિયોનું ઇલેક્શન થયું
ત્યાંના 2 લાખ માણસો પાસે ડોક્ટર નથી MBBS. ઇટ ઇઝ અ વેરી બિગ રિપોર્ટ. કોઈ નિશ્ચિતભાઈ આ જે સ્ટુડન્ટો છે ને હોસ્પિટલમાં 3 દિવસ વેઇટ કરે છે, એટલે કરે છે, અમારી સાહેબ. હેલ્થકેર સિસ્ટમ ભાંગી પડી છે બેન. એટલે સાચી વાત છે, આ બહુ અમારા માટે અગત્યના મુદ્દાઓ છે. આ મુદ્દા પર સરકાર, જે બી સરકાર આવશે ને, આ 4 થી 5 મુદ્દા પર સરકારને કોન્સન્ટ્રેટ કરવું પડશે. અને અમે ગુજરાતી ઓરિજિનલ છીએ, પણ અમે હવે ઇન્ડો કેનેડિયન છે, એટલે અમારા મુદ્દા જે મેં 5 કીધા એ જ, એટલે તમે ફરીને આવવાના હોય કે ભાઈ ગુજરાતીઓને ઇમિગ્રેશન માટે કે વિઝા માટે ઇઝી પડશે, એ અવાજ ધીરે ધીરે થશે. એ ધીરે ધીરે, કારણ કે હજી સરકાર પાસે બાકી અગત્યના મુદ્દાઓ હશે, એમાં ડીલ કરશે ને પછી આગળ વધશે. ને જેમ નિશ્ચિતભાઈએ કીધું એમ આ બધા જે આવે છે છોકરાઓ, એ કેનેડાની ઇકોનોમીમાં કોન્ટ્રીબ્યુટ કરી જ રહ્યા છે. કારણ આ જે ઓછા થયા સ્ટુડન્ટ, એમાં કેનેડાની ઘણી કોલેજો યુનિવર્સિટીઓ બંધ થઈ અને બંધ થાય છે, કારણ કે એમાં બી મિસ્ટર ટ્રુડોની રમત હતી. મેં આગળ ઘણીવાર ઇન્ટરવ્યુમાં કીધું છે, કારણ કે કેનેડિયન ગવર્મેન્ટ આ યુનિવર્સિટીને ફંડિંગ કરતી હતી. એ મિસ્ટર ટ્રુડોએ ફંડિંગ બંધ કરીને આપણા ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓની ફીમાંથી લીધી. એટલે આ બધી ઇકોનોમિકલી તકલીફ તો થઈ જ છે, એટલે સુધરશે, ધીરે ધીરે સુધરશે. પણ ખાસ અગત્યનું એન્ડમાં એટલું કહીશ કે વિદ્યાર્થીઓ હમણાં વિચાર કરવું જોઈએ કેનેડા આવતા. કેનેડાની રાજકીય પરિસ્થિતિને હજી વાર લાગશે, કેનેડાની ઇકોનોમીને સુધરવા વાર લાગશે, કેનેડા કદાચ રિસેશનમાં બી જાય એટલે એને બી વાર લાગશે. એટલે હમણાંનો જો ટાઈમ હોય ને, હમણાં આવવા માંગતા હોય તો થોડો ટાઈમ આપો, 1 વર્ષ 1.5 વર્ષનો ટાઈમ આપો ને પછી આવો. પછી જે કેનેડા હતું એવું જ કેનેડા થશે. પણ હમણાં કેનેડાને થોડા સમયની જરૂર છે. અહીંયા આગળ હેમંતભાઈ ખાલી હું રોકીશ તમને 2 મિનિટ મેં, કે જે ઇન્સ્યોરન્સની વાત કરી હેમંતભાઈ, ઇન્ટરનેશનલ જે સ્ટુડન્ટ હોય છે ને, એ પણ કેનેડાનો ઇન્સ્યોરન્સનું હાઈ પ્રીમિયમ હોય છે. એ હજારો વિદ્યાર્થીઓ પ્રીમિયમ ભરીને આવે છે, એમના ખાસા ડોલર્સ ભરતા હોય છે એ લોકો, પણ સામે એમને એ પ્રમાણે સર્વિસ નથી મળતી. એટલે ઘણા એવા વિદ્યાર્થીઓ બિચારા છે કે જે 6 મહિનાની અંદર કોઈ ડિઝીઝ ને એવું થાય ને, તેની ટ્રીટમેન્ટ કરાવવા માટે પોતાના ફ્લાઇટના રૂપિયા ખર્ચીને એવા વિદ્યાર્થીઓ બિચારા ઇન્ડિયામાં આવે છે, ટ્રીટમેન્ટ કરાવીને પાછા જાય છે. સો આ બી વસ્તુ, આ કિસ્સો અમે દરરોજ હું જોઉં છું. નાવ આઈ એમ ઇન અ હોસ્પિટલ, આઈ સી એવરી ડે. પણ એમાં વિદ્યાર્થીઓને હું કહીને થાક્યો છું. અમદાવાદ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા 3 વર્ષ આગળ જ્યારે કોવિડ થયું ત્યારે અમે લોકો એક ઝુંબેશ ચાલુ કરી હતી, પણ કોઈ વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ પિટિશન સાઇન કરવા તૈયાર નથી, ગભરાય છે. હમણાં બી વિદ્યાર્થીઓને કીધું, યુ હેવ ટુ રાઇટ ટુ ધ યુનિવર્સિટી કે જે કોલેજ છે, યુ ગેવ અસ અ રોંગ ઇન્સ્યોરન્સ. વાય યુ ડોન્ટ રાઇટ? તમે જો પૈસા આપો છો તો તમે કસ્ટમર છો, કારણ કે તમે ગભરાવ છો. આ વિદ્યાર્થીઓને અમે કહીએ છીએ ગભરાવ નહીં. યુ હેવ અ ફ્રીડમ ઓફ સ્પીચ રાઇટ, હ્યુમન રાઇટ તમારા છે, તમે લખો. પણ અનફોર્ચ્યુનેટલી લખતા નથી. એટલે આ કોલેજો એટલે પછી એડવાન્ટેજ લે છે. સોરી હેમંતભાઈ, હું તમને ટોકીશ અહીંયા. આ વેસ્ટર્ન કન્ટ્રીઝ છે ને, એ ફ્રીડમ ઓફ સ્પીચ, ફ્રીડમ ઓફ રાઇટ્સ આ ખાલી અમુક વખતે કહેવા માટે હોય છે. બાકી અલ્ટિમેટલી એનો ઉપયોગ છે ને, એ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની વિરુદ્ધ જ કરે છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ચાહે અમેરિકામાં હોય કે કેનેડામાં, સાહેબ ડરીને જ ભણે છે. એનું રિસન્ટલી એક્ઝામ્પલ લેવા જવાની ક્યાંય જરૂર નથી. અમેરિકાની અંદર હાર્વર્ડ, જે દુનિયાની નંબર 1 યુનિવર્સિટી હતી, એના 150 સ્ટુડન્ટ્સને અમેરિકાએ રિવોક કરી દીધા વિઝા, એક જ ઝાટકે. જ્યારે એ ફ્રીડમ ઓફ સ્પીચનો જ ઉપયોગ કરતા હતા, ત્યાં આગળ એ વ્યક્ત કરતા હતા. તો એટલે ઇન્ડિયન સમુદાયના પેરેન્ટ્સ આગળ નથી આવતો ને, એમના રાઇટ્સ પૈસા આપવા છતાં તમે જે રીતે માગી શકો છો, કારણ કે તમે કેનેડિયન છો, તમને ક્યાંય એ લોકો ડિપોર્ટ કરવાનું ડર નહીં આપે, તમને વિઝા કેન્સલ ના એવું નથી, એવું નથી. જો વાત સાંભળો, હું ઘણા વિદ્યાર્થીઓને મારે કેવું નથી ટીવી પર, આઈ હેલ્પ ધેમ, આઈ ટોક ટુ ધેમ, આઈ મેન્ટરશિપ. પણ એમાં વસ્તુ શું છે કે એમાં વાલીઓની બી ભૂલ છે થોડું. વાલીઓને જો એક વસ્તુ મેં આગળ બી કીધી, બધાને ટોરોન્ટો જવું છે, ટોરોન્ટો સિવાય વાત જ નથી કરવી. ટોરોન્ટો બી તમારે કેટલું સંઘર્ષ છે, કારણ કે કેનેડામાં સિસ્ટમ ઇઝ ડિફરન્ટ. એટલે આનું સોલ્યુશન આવી ગયું છે. એના માટે છે ને હેમંતભાઈ, ગવર્મેન્ટે 8 મહિના પહેલા
એક અરે કેમ ભાઈ સાહેબ, issue મને બની છે? ખબર છે બધા એને કોટા કાઢ્યા છે અને એ કોટામાં બી કોટા પ્રોબ્લેમ કાઢ્યા થઈ રહ્યો છે. હું ત્યાં મેનિટોબામાં પીએન છે, પીએનપી છે, સાસ્કાટુનમાં છે, એટલે એ બધું થઈ રહ્યું છે. પણ આપણે ક્યારે બીજી વાર આના પર હેમંતભાઈ, ચર્ચા કરીશું. હા. હા, હેમંતભાઈ અને નિશિતભાઈ, આપ બંનેને અટકાવી, કારણ કે આપણો મુદ્દો જે છે ક્યાંક ને ક્યાંક એવો છે કે કેનેડા ચૂંટણીમાં ગુજરાતીઓનો દબદબો કેવો થશે, અને આપણે ક્યાંક સ્ટુડન્ટ તરફ ચાલ્યા ગયા છીએ, પણ એ પણ મુદ્દો એટલો જ મહત્વનો છે. પણ અત્યારે મુદ્દાની વાત પકડીએ ત્યારે કાર્યક્રમની અંતમાં હેમંતભાઈ આપને એક લાસ્ટ ક્વેશ્ચન એ કરીશ કે કેનેડાની જે આ ચૂંટણી છે તેમાં જો ગુજરાતી બાજી મારશે તો કેવા બદલાવ થશે, અને કેનેડાના રાજકીય ઇતિહાસમાં આ કેટલી મોટી એક હિસ્ટોરિકલ ઘટના બનશે? કેનેડાના ઇતિહાસમાં જો ગુજરાતી મેમ્બર ઓફ પાર્લામેન્ટ થશે તો એ સુવર્ણ ઇતિહાસમાં લખાશે. સુવર્ણ ઇતિહાસમાં. ને હું ફક્ત એટલું કહીશ કે જે જીતી જાય ને, તો મારા પાસે એની લાગણી એક્સપ્રેસ કરવા કોઈ શબ્દો નહીં હોય, કોઈ અલંકાર નહીં હોય, કોઈ વ્યાકરણ નહીં હોય. હું સૌથી પહેલો વ્યક્તિ છું કે એટલો રાજી થઈશ કે મને બહુ આની ઈચ્છા હતી. અને બદલાવની વાત હું નહીં કરું, કારણ કે મેં આગળ કહી દીધું છે કે વી આર કેનેડિયન, અને અમારા જે પોઈન્ટ્સ ઇસ્યુ છે ઇઝ નોટ ગોઈંગ ટુ ડાયવર્ટ એની ગવર્મેન્ટ કામ કે એની ગુજરાતી મેમ્બર ઓફ પાર્લામેન્ટ કામ. એ ઇલેક્ટ થઈ આવ્યો છે કેનેડાના પાર્લામેન્ટ માટે, એટલે કેનેડિયનોના જે મુદ્દા છે એના પર કામ કરશે. પણ જો ભગવાનને, ઈશ્વરને ખરા દિલથી પ્રાર્થના કરું છું, આ 4 ગુજરાતીમાંથી બી એક ગુજરાતી મારો આવી ગયો ને ભાઈ, તો બસ આપણે ઇતિહાસમાં લખી નાખીશું. અને તમે કહેજો, હું તો કહીશ કે મોદી સાહેબ બી જો ન કરે ટ્વીટ તો મારું નામ હેમંત શાહ નથી. મોદી સાહેબ, અમિત શાહ જો ન કરે ને ટ્વીટ તો જોજો તમે. જી હેમંતભાઈ, નિશિતભાઈ, આપ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારી સાથે જોડાયા અને આ મુદ્દે અમારી સાથે ચર્ચા કરી. તો દર્શક મિત્રો, આજના પાવર પ્લે કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપો અને સતત સમાચારોની દરેક અપડેટ માટે જોતા રહો VR લાઈવ. નમસ્કાર.